ભાવનગરમાં જશુનાથ સર્કલ ખાતે રિક્ષા ચાલકોને પૈસા આપી રિક્ષામાં પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. હાલ આ પોસ્ટર કોના કહેવાથી અને કોની રહેમ દ્રષ્ટિ હેઠળ લાગી રહ્યા છે તે તપાસનો વિષય. ચૂંટણી પંચ દ્વારા આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી તમામ ભીનું સંકેલવાની કોશિશ કરાશે તે જોવું રહ્યું. ભાવનગરમાં જશુનાથ રિક્ષા ચાલકોને ભાજપના પૈસા આપી સિમ્બોલ લગાડવા માટે કહેવામાં આવ્યું હતું. અનેક રિક્ષા ચાલકોને રિક્ષામાં ભાજપના કમળના સ્ટીકર મારવામાં આવ્યા હતા. એક રિક્ષા ચાલકને 100 રૂપિયા આપતા હોવાનું સામે આવ્યું છે. ભાજપ સંગઠન દ્વારા પૈસા આપી પોતાની જાહેરાત કરતા હોવાનું સામે આવી રહ્યું છે. ખુલ્લેઆમ ચૂંટણી પંચના તમામ નિયમોની એસી તેસી કરી તેઓ ખુલ્લેઆમ કરી રહ્યા છે. ભાવનગરમાં શું આ બાબતે ચૂંટણી પંચ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે ખરી? ભાવનગરમાં જશુનાથ સર્કલ ખાતે રિક્ષા ચાલકોને પૈસા આપીને રિક્ષામાં પોસ્ટરો લગાડવામાં આવી રહ્યા છે અને હાલ આ પોસ્ટર કોના કહેવાથી અને કોની રહેમ દ્રષ્ટિ હેઠળ લાગી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી તમામ ભીનું સંકેલવાની કોશિશ કરાશે તે જોવું રહ્યું. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.